ચેપ્ટર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પૈકી મોટાભાગના સજીવોની બાહ્ય રચનામાં તેમની રચનાકીય સમાનતાઓ, સિમિલારિટીઝ અને ભિન્નતાઓ એટલે કે જુદાપણું, વેરિએશન્સ તમે સરળતાથી જોઈ શકો છો. એ જ રીતે આપણે આંતરિક રચનાઓ અભ્યાસ કરીએ તો આપણને ઘણી સમાનતાઓ જોવા મળે છે અને જુદાપણું પણ જોવા મળે છે. આ પ્રકરણ તમને ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના અને અંગજનન ક્રિયાવિધિથી માહિતગાર કરે છે. વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહે છે. વનસ્પતિઓ પાયાના એકમો તરીકે કોષો ધરાવે છે. કોષો પેશીઓમાં આયોજિત થાય છે અને ફરીથી પેશીઓ પણ અંગોમાં આયોજિત થાય છે. વનસ્પતિઓમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળીઓ અને એકદળીઓ પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી દેખાય છે. આંતરિક રચનાઓ તેમના વિભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો એટલે કે એડેપ્ટેશન પણ દર્શાવે છે. પેશી ધ ટિશ્યુઝ. પેશી સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્યો દર્શાવતા કોષોનો સમૂહ છે. વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી છે. રચાયેલા એટલે કે નવા બનેલા કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં તેના આધારે પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી એમ બે મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ધનશીલ પેશી મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ. વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટે ભાગે ક્રિયાશીલ એટલે કે સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશીઓ કહે છે. મેરિસ્ટો ડિવાઇડેડ એટલે કે વિભાજન પામવું. વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશીઓ એટલે કે એપિકલ મેરિસ્ટેમ્સ કહે છે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે રહેલી છે, જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓ પ્રકાંડ અક્ષના મોટાભાગના પ્રદેશમાં અમુક અંતરે રહેલી છે. પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ કક્ષકલિકાનું નિર્માણ કરે છે. આવી કલિકાઓ પર્ણોની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. પરિપક્વ પેશીઓ એટલે કે સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીઓને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે ઇન્ટરસેલરી મેરિસ્ટેમ તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી એટલે કે તૃણાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે, કારણ કે તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે. ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશીઓ કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, તેને દ્વિતીય અથવા પાર્શ્વીય વર્ધનશીલ એટલે કે સેકન્ડરી ઓર લેટરલ મેરિસ્ટેમ કહે છે. તેઓ નળાકાર વર્ધનશીલ પેશીઓ છે. પુલીય બાહ્યધા એટલે કે ફેસિક્યુલર અને આંતરપુલ્યધા એટલે કે ઇન્ટરફેસિક્યુલર અને ત્વક્ષેદા એટલે કે ક્રોકેમ્બ્રિયમ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણો છે. તેઓ દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષો વિભાજનોને અનુસરીને બનતા નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. આવા કોષો સ્થાયી કે પરિપક્વ એટલે કે મેચ્યોર કોષો તરીકે ઓળખાય છે અને સ્થાયી પેશીઓની રચના કરે છે. પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણ દરમિયાન અગ્રીય વર્ધનશીલ પેશી એ અધિસ્તરીય પેશીઓ એટલે કે એપિડર્મલ ટિશ્યુઝ, આધાર પેશીઓ એટલે કે ગ્રાઉન્ડ ટિશ્યુઝ અને વાહક પેશીઓ એટલે કે વાસ્ક્યુલર ટિશ્યુઝ ઉત્પન્ન કરે છે. સ્થાયી પેશીઓ પરમાનન્ટ ટિશ્યુઝ. સ્થાયી પેશીઓના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી. સ્થાયી પેશીઓના બધા જ કોષો રચના એટલે કે સ્ટ્રક્ચર અને કાર્ય
એટલે કે ફંક્શનમાં એક સરખા છે તેને સરળ પેશીઓ કહે છે. સ્થાયી પેશીઓ કે જે ઘણા વિવિધ પ્રકારના કોષો ધરાવે છે તેને જટિલ પેશીઓ કહે છે. સરળ પેશી સિમ્પલ ટિશ્યુઝ. સરળ પેશીઓ ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે. મૃદુતક, પેરેન્કાઇમા, સ્થૂલકણક, કોલેનકાઇમા, ડરોટક, સ્કેલેન્કાઇમા. વનસ્પતિઓમાં વિવિધ સરળ પેશીઓ છે. મૃદુતક પેશી અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે. મૃદુતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી એટલે કે આઇસોડાયમેટ્રિક છે. તેઓ આકારમાં ગોળાકાર એટલે કે સ્ફેરિકલ, અંડાકાર એટલે કે ઓવલ, વર્તુળાકાર એટલે કે રાઉન્ડ અને બહુકોણીય એટલે કે પોલિગોનલ છે. તેઓની દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. તેઓ ગાઢ રીતે સંકળાયેલા કે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. મૃદુતક પેશી એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ એટલે કે સિક્રેશન જેવા વિવિધ કાર્યો કરે છે. સ્થૂલકણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી છે. તે એક સરખા સ્તરો કે ટુકડાઓ એટલે કે પેચીસમાં જોવા મળે છે. તે ખૂણાઓ પર ખૂબ જ સ્તુલન એટલે કે થિકનિંગ ધરાવતા કોષોની બનેલી છે જે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટ એટલે કે ડેસ્પોસિશન ને કારણે હોય છે. સ્થૂલકણક કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકણીય હોય છે અને ઘણીવાર હરિતકણો ધરાવે છે. આ કોષો હરિતકણો ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાક સંચય કરે છે. આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. કુમળા એટલે કે તરુણ, યંગ, પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર એટલે કે મિકેનિકલ સપોર્ટ પૂરો પાડે છે. ડરોટક પેશી એ લાંબા, પાતળી અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલયુક્ત સાંકડા એટલે કે નેરો કોષોની બનેલી છે જે થોડા કે ઘણા ગર્તો, નાના ખાડા એટલે કે પિટ્સ ધરાવે છે. તેઓ સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે. રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે ડરોટક પેશી એ બે પ્રકારની હોય છે. તંતુઓ ફાઇબર્સ કે અસ્થિકોષો, ઘટકો ક્લેરોઇડ્સ. તંતુઓ એ પાતળી દિવાલવાળા, લંબાયેલા અને અણીવાળા એટલે કે પોઇન્ટેડ કોષો છે અને સામાન્ય રીતે વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહોમાં આવેલા છે. અસ્થિકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર છે અને ખૂબ જ સાંકડા અવકાશ એટલે કે કેવિટી ધરાવતા અતિશય સુલિત મૃત કોષો છે. તેઓ સામાન્યતઃ કાચલ એટલે કે કવચયુક્ત ફળ, નટ્સ ના ફલાવરણમાં જામફળ એટલે કે ગ્વાવા, નાશપતિ એટલે કે પિયર અને ચીકુ એટલે કે સ્પોટા જેવા ફળોના ગર્ભ પ્રદેશમાં. સિમ્બી એટલે કે લેગ્યુમ્સ વનસ્પતિઓના બીજાવરણમાં અને ચાના પાનોમાં જોવા મળે છે. ડરોટક પેશી અંગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે. જટિલ પેશીઓ કોમ્પ્લેક્સ ટિશ્યુઝ. જટિલ પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે અને ભેગા મળીને એક એકમ એટલે કે યુનિટ તરીકે કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક વનસ્પતિઓમાં જટિલ પેશીઓ બનાવે છે. જલવાહક પેશી એ વહન પેશી એટલે કે કન્ડક્ટિંગ ટિશ્યુ તરીકે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણો તરફ કરે છે. તે વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. તે 4 જુદા જુદા પ્રકારના ઘટકોની બનેલી છે. જલવાહિનીકી ટ્રેકોઇડ્સ, જલવાહિની વેસેલ્સ, જલવાહક તંતુઓ ઝાયલેમ ફાઇબર્સ અને જલવાહક મૃદુતક ઝાયલેમ પેરેન્કાઇમા. અનાવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. જલવાહિનીકી સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષોની બનેલ છે જેમની દિવાલ જાડી અને લિગ્નિનથી સ્થૂલિત હોય છે. તેઓ મૃત અને જીવરસવિહીન હોય છે. કોષ દિવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં થૂલન ધરાવે છે. સપુષ્પ વનસ્પતિઓમાં જલવાહિનીકી અને જલવાહિની પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી છે.
તથા દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલો અને મધ્યમાં એટલે કે લાર્જ સેન્ટ્રલ કેવિટી વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિની કોષો પણ જીવરસ એટલે કે પ્રોટોપ્લાસ્ટ વિહીન છે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્ર દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. જલવાહક તંતુઓ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે. તેઓ પડદાયુક્ત એટલે કે સેપ્ટેટ અને પડદાવિહીન હોઈ શકે છે. જલવાહક મૃદુતક કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે અને તેમની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી છે. તેઓ સ્ટાર્ચ કે ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થો સ્વરૂપે ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. પાણીનું અર્ય વહન મજ્જાંશુના મૃદુતક કોષોને આભારી છે. પ્રાથમિક જલવાહક એ બે પ્રકારની છે: આદિદાරු પ્રોટોઝાઇલેમ અને અનુદારુ મેટાઝાઇલેમ. પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ અને પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારુ કહે છે. પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર તરફ એટલે કે મજ્જકીય અને અનુદારુ અંગોની તરફ પરિવર્તી દિશામાં સ્થિત છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકને અંતરારંભી એટલે કે એડાર્ચ કહે છે. મૂળમાં આદિદારુ પરિવર્તી દિશામાં અને અનુદારુ કેન્દ્ર તરફ એટલે કે મજ્જકીય સ્થિત છે. આવા પ્રકારની પ્રાથમિક જલવાહકની ગોઠવણીને બહિરારંભી એટલે કે એક્સાર્ચ કહે છે. અન્નવાહક પેશી ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગો તરફ કરે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીએ ચાલની નલિકાઓ એટલે કે સીવ ટ્યુબ્સ, સાથી કોષો એટલે કે કેમ્પેન સેલ્સ, અન્નવાહક મૃદુતક એટલે કે ફેલોમ પેરેન્કાઇમા અને અન્નવાહક તંતુઓ એટલે કે ફેલોમ ફાઇબર્સ ની બનેલી છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ આલ્બ્યુમિનયુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેઓમાં ચાલની નલિકાઓ અને સાથી કોષોનો અભાવ હોય છે. ચાલની નલિકાના ઘટકો પણ લાંબા, નલિકામય, આયામ રીતે ગોઠવાયેલા અને સાથે સંકળાયેલા છે. કોષોની અંત્ય દિવાલો ચાળણી જેવી છિદ્રાળુ બની ચાલની પટ્ટિકાઓ એટલે કે સીવ પ્લેટ્સ નું નિર્માણ કરે છે. પુખ્ત ચાલની ઘટક એ પરિવર્તી કોષરસ અને મોટી રસ્તાની એટલે કે વેક્યુલ ધરાવે છે, પરંતુ તેમાં કોષ કેન્દ્રોનો અભાવ હોય છે. એ સાથી કોષોના કોષ કેન્દ્ર દ્વારા ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ થાય છે. સાથી કોષો વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે કે જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલની નલિકા ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો એટલે કે લોન્ગિટ્યુડિનલ વોલ્સ વચ્ચે રહેલા ગળતી ક્ષેત્રો એટલે કે પિટ ફિલ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે. સાથી કોષો એ ચાલની નલિકાઓમાં દાબ દબાણ ઢોળાંશ એટલે કે પ્રેશર ગ્રેડિયન્ટની જાળવણીમાં મદદરૂપ છે. અન્નવાહક મૃદુતક લાંબા, સાંકડા અને છેડાવાળા નળાકાર કોષો એટલે કે ટેપરિંગ સિન્ડ્રિકલ સેલ્સ કે જે ઘટકોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને તેમાં એટલે કે કોષ દિવાલમાં આવેલા ગર્તમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય છે. અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાળ, રેસિન્સ, ક્ષીર, લેટેક્સ અને શ્લેષ્મ, મ્યુસિલેઝ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. અન્નવાહક મૃદુતક મોટાભાગની એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય છે. અન્નવાહક તંતુઓ એટલે કે રસવાહિની તંતુઓ તટોટક કોષોના બનેલા છે. તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં હાજર જોવા મળે છે. તેઓ ખૂબ જ લાંબા, અશાખિત અને સોય જેવી અણીદાર ટોચ એટલે કે નીડલ લાઇક એપિસ ધરાવે છે. અન્નવાહક તંતુઓની કોષ દિવાલ તદ્દન જાડી છે. પુખ્તાવસ્થાએ આ તંતુઓ તેમનો જીવરસ ગુમાવી અને મૃત બને છે. શણ, જૂન, અળસી, ફ્લેક્સ અને ભાંગ હેલ્પ ના અન્નવાહક તંતુઓ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક
એ સાંકડી ચલની નલિકાઓની બનેલી છે અને તે આદિ અન્નવાહક એટલે કે આદિ રસવાહિની પ્રોટોફેલોમ તરીકે ઓળખાય છે તથા પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક એ મોટી ચલની નલિકાઓ ધરાવે છે અને તે અનુ અન્નવાહક એટલે કે અનુરસવાહિની મેટાફેલોમ તરીકે ઓળખાય છે. પેશીતંત્ર ધ ટિશ્યુ સિસ્ટમ. આપણે હમણાં કોષોના પ્રકારને આધારે પેશીઓના પ્રકારની ચર્ચા કરી રહ્યા હતા. ચાલો હવે આપણે જોઈએ કે વનસ્પતિ દેહમાં તેમના સ્થાનને આધારે વનસ્પતિમાં પેશીઓમાં કેવી રીતે વૈવિધ્યતા જોવા મળે છે. તેમની રચના અને કાર્ય પણ તેમના સ્થાન પર આધારિત હોઈ શકે છે. તેમની રચના અને સ્થાનને આધારે પેશીતંત્રોના 3 પ્રકારો છે. તેઓ અધિસ્તરીય પેશીતંત્ર, આધારક પેશીતંત્ર કે માળખાગત પેશીતંત્ર અને વાહક કે સંવહન પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્ર એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. અધિસ્તરીય પેશીતંત્ર એ સંપૂર્ણ વનસ્પતિ દેહને આવર્તી રચના છે જેમાં અધિસ્તરીય કોષો એટલે કે એપિડર્મલ સેલ્સ, વાયુરંધ્રો એટલે કે સ્ટોમાટા અને પ્રકાંડરોમ એટલે કે ટ્રિકોમસ તથા મૂળરોમ એટલે કે રૂટ હેર્સ જેવા બહિરુદભેદો એટલે કે એપેન્ડેજીસ નો સમાવેશ થાય છે. અધિસ્તર એ પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે. તે લાંબા ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર છે. અધિસ્તર સામાન્યતઃ એકસ્તરીય હોય છે. અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ અને તેની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસદાનીયુક્ત મૃદુતક કોષો છે. અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તર એટલે કે વેક્સી થીક લેયરથી આવૃત હોય છે. તેને ક્યુટિકલ કહે છે કે જે પાણીનો વ્યય અટકાવે છે. મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે. વાયુરંધ્રો એવી રચનાઓ છે કે જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય છે. વાયુરંધ્ર બાષ્પોત્સર્જન એટલે કે ટ્રાન્સપિરેશન અને વાયુઓની આપલે એટલે કે વાત વિનિમય જેવી ક્રિયાઓનું નિયમન કરે છે. દ્વિદળી વનસ્પતિઓમાં દરેક વાયુરંધ્ર એ 2 વાલ આકારના એટલે કે બીન-શેપ્ડ કોષોનું બનેલું છે જેને રક્ષક કોષો એટલે કે ગાર્ડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે કે જેઓ વાતરંધ્રીય છિદ્રની ફરતે હોય છે. એકદળી વનસ્પતિઓમાં ઘાસ વગેરેમાં રક્ષક કોષો ડંબેલ આકારના એટલે કે ડંબેલ શેપ્ડ હોય છે. રક્ષક કોષોની બહારની દિવાલો પર્ણરંધ્રીય છિદ્રોથી દૂર પાતળી હોય છે અને અંદરની દિવાલો પર્ણરંધ્રીય છિદ્ર તરફની ખૂબ જ જાડી હોય છે. રક્ષક કોષો હરિતકણો ધરાવે છે અને પર્ણરંધ્રની ઉગાડબંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે. ક્યારેક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલ કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેમને સહાયક કોષો એટલે કે સબસિડાયરી સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન એટલે કે સ્ટોમેટલ એપરેટ્સ કહે છે. અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે. મૂળ રોમ, રૂટ હેર્સ એ એક કોષીય લંબાયેલા અધિસ્તરીય કોષો છે અને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યના શોષણમાં મદદ કરે છે. પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય રોમ એ પ્રકાંડ રોમ એટલે કે ટ્રિક્રોમ્સ કહેવાય છે. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્યતઃ બહુકોષીય હશે. તેઓ શાખિત કે અશાખિત તથા કોમળ કે સખત હોઈ શકે છે. તેઓ સ્ત્રાવી પણ હોઈ શકે છે. પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ છે. આધાર એટલે કે આધારોતક પેશીતંત્ર ધ ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. અધિસ્તર અને વાહિપોલો એટલે કે વેસ્ક્યુલર બંડલ્સ સિવાયની બધી પેશીઓ આધાર પેશીતંત્રની રચના કરે છે. તે મૃદુતક, સ્થૂલકોણક અને રડોટક જેવી સરળ પેશીઓનું બનેલું છે. મૃદુતક કોષો સામાન્યતઃ બાહ્યક એટલે કે કોર્ટેક્સ, પરિચક્ર એટલે કે પેરીસાયકલ, મજ્જા એટલે કે પિત્ત અને મજ્જા કિરણો એટલે કે મેડ્યુલરી રેસ સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં હાજર હોય છે. પર્ણોમાં
આધારતક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી છે અને કોષો હરિતકણો ધરાવે છે, જેને મધ્યપર્ણ પેશી એટલે કે મેસોફાઇલ કહે છે. વાહક એટલે કે સંવહન પેશીતંત્ર. વેસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. વાહક પેશીતંત્ર જટિલ પેશીઓ, જલવાહક અને અન્નવાહકનું બનેલું છે. જલવાહક અને અન્નવાહક ભેગી મળીને વાહિપુલો બનાવે છે. દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા એટલે કે કેમ્બિયમ હાજર હોય છે. એધાની હાજરીને કારણે આવા વાહિપુલો એ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીઓનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને આથી વર્ધમાન એટલે કે ઓપન વાહિપુલો કહેવાય છે. એકદળી વનસ્પતિઓમાં તેમના વાહિપુલો એધાની હાજરી ધરાવતા નથી. આથી તેઓ દ્વિતીયક પેશીઓનું નિર્માણ કરતા નથી. તેથી તેઓને અવર્ધમાન એટલે કે ક્લોઝ્ડ વાહિપુલો કહે છે. જ્યારે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાયેલી હોય તેને અરીય એટલે કે રેડિયલ વાહિપુલ કહે છે. આવા વાહિપુલો મૂળમાં હોય છે. સહસ્થ એટલે કે કોન્જોઇન્ટ પ્રકારના વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક પેશીઓ વાહિપુલોની એક જ ત્રિજ્યા એટલે કે રેડિયસ પર ગોઠવાયેલી હોય છે. આવા વાહિપુલો પ્રકાંડ અને પર્ણમાં સામાન્ય છે. સહસ્થ વાહિપુલો સામાન્યતઃ ફક્ત જલવાહકની બહારની બાજુએ ગોઠવાયેલી અન્નવાહક ધરાવે છે. દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતઃરચના. એનાટોમી ઓફ ડાયકોટિલેડોનસ એન્ડ મોનોકોટિલેડોનસ પ્લાન્ટ્સ. મૂળ, પ્રકાંડ અને પર્ણના પેશી આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોના પરિપક્વન પ્રદેશનો અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવો અનુકૂળ છે. દ્વિદળી મૂળ. ડાયકોટિલેડોનસ રૂટ. આકૃતિ એ સૂર્યમુખી મૂળનો અનુપ્રસ્થ છેદ દર્શાવે છે. તેનું આંતરિક પેશી આયોજન નીચે પ્રમાણે છે. સૌથી બહારનું સ્તર અધિસ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એક કોષીય મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરો એટલે કે બહુસ્તરીયનું બનેલું છે. બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે. તે કોઈપણ આંતરકોષીય અવકાશવિહીન પીપ આકારના એટલે કે બેરલ શેપ્ડ કોષોનું એક જ સ્તર ધરાવે છે. અંતઃસ્તરના કોષોની સ્પર્શીય અને અરીય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકા એટલે કે કાસ્પેરિયન સ્ટ્રીપ્સના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મેળ જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે છે. અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે જે પરિચક્ર તરીકે ઓળખાય છે. પરિચક્રના આ કોષમાંથી દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ થાય છે. મજ્જા નાની અને અસ્પષ્ટ એટલે કે ઇન્કોસ્પિક્યુઅસ છે. જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષોને સંયોગી પેશી કહે છે. સામાન્યતઃ 2 કે 4 જલવાહક અને અન્નવાહક સમૂહો હોય છે. પછી જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધાવલય એટલે કે કેમ્બિયલ રિંગ વિકાસ પામે છે. પરિચક્ર, વાહિપુલો અને મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યારમ એટલે કે સ્ટેલનું નિર્માણ કરે છે. એકદળી મૂળ. મોનોકોટિલેડોનસ રૂટ. એકદળી મૂળની અંતસ્થ રચના ઘણી બાબતોમાં દ્વિદળી મૂળ સાથે સમાનતા દર્શાવે છે. તે અધિસ્તર એટલે કે એપિડર્મિસ અને બાહ્યક એટલે કે કોર્ટેક્સ, અંતઃસ્તર એટલે કે એડોડર્મિસ, પરિચક્ર એટલે કે પેરીસાયકલ, વાહિપુલો એટલે કે વેસ્ક્યુલ બંડલ્સ અને મજ્જા એટલે કે પીથ ધરાવે છે. દ્વિદળી મૂળ કે જે ઓછા જલવાહક સમૂહ ધરાવે છે તેની સરખામણીએ એકદળી મૂળમાં જલવાહક પેશીના સમૂહો એટલે કે બંડલ્સ વધુ હોય છે, જેની સંખ્યા 6 કરતાં વધારે એટલે કે બહુસૂત્રી પોલિયાર્ચ હોય છે. મજ્જા મોટી
અને સારી રીતે વિકાસ પામેલી છે. એકદળીના મૂળ કોઈ પણ તૃતીય વૃત્તિ દર્શાવતા નથી. દ્વિદળી પ્રકાંડ ડાયકોટિલેડોનસ્ટીમ લાક્ષણિક એટલે કે ટિપિકલ દ્વિદળી વનસ્પતિ તરુણ પ્રકારનો અનુપ્રસ્થ છેદ લઈ દર્શાવે છે કે અધિસ્તર એ પ્રકાંડનું સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે. તે ક્યુટિકલના પાતળા આવરણથી આવૃત હોય છે અને પ્રકાંડ રોમ તથા કેટલાક વાયુરંધ્રો ધરાવે છે. અધિસ્તર અને પરિચક્ર વચ્ચે વધારે સ્તરોમાં ગોઠવાયેલા કોષો બાહ્યકનું નિર્માણ કરે છે. તે 3 ઉપપ્રદેશો એટલે કે સબઝોન્સ ધરાવે છે. અધિસ્તરની તરત જ નીચે સ્થૂળકણક કોષોના કેટલાક સ્તરોનું બનેલું અધઃસ્તર એટલે કે હાઇપોડર્મિસ છે કે જે તરુણ પ્રકારને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. અધઃસ્તરની નીચે આવેલા બાહ્યકના સ્તરો એ ગોળાકાર પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના બનેલા છે, જે સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા આંતરકોષીય અવકાશ એટલે કે ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ યુક્ત હોય છે. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર કહેવાય છે. અંતઃસ્તરના કોષો સ્ટાર્ચ કણો એટલે કે કાંજી કણો સ્ટાર્ચ ગ્રેન્સ સભર છે અને આ સ્તરને કાંજી સ્તર એટલે કે સ્ટ્રાન્ચ સેત પણ કહે છે. પરિચક્ર એ અંતઃસ્તરની નીચેની બાજુએ અને અન્નવાહકની ઉપર દરોરક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહો એટલે કે સેમિલ્યુનાર પેચીસ ના સ્વરૂપમાં આવેલું છે. વાહિપુલોની વચ્ચે અર્ય રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે, જે મજ્જા કિરણો રચે છે. વાહિપુલો મોટી સંખ્યામાં વલયમાં ગોઠવાયેલા છે. વાહિપુલોની વલયમાં ગોઠવણી એ દ્વિદળી પ્રકારની લાક્ષણિકતા છે. દરેક વાહિપુલ એ સહસ્થ એટલે કે કોન્જોઇન્ટ, વર્ધમાન એટલે કે ઓપન અને અંતરારંભી એટલે કે એન્ડાર્ચ આદિદારોયુક્ત છે. પ્રકારના કેન્દ્રસ્થ ભાગમાં વધુ આંતરકોષીય અવકાશયુક્ત ગોળાકાર મૃદુતક કોષો વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે, જે મજ્જાનું નિર્માણ કરે છે. એકદળી પ્રકાંડ મોનોકોટિલેડોનસ્ટીમ. એકદળી પ્રકાંડ એ દઢોકીય અધઃસ્તર, મોટી સંખ્યામાં દઢોકીય પુલકંચ એટલે કે સ્ક્લેરેન્કાઇમેટોસ બંડલ સેટથી આવૃત છૂટાછવાયા વાહિપુલો અને મોટી તથા સ્પષ્ટ મૃદુતકીય આધારપેશી ધરાવે છે. વાહિપુલો સહસ્થ અને અવર્ધમાન છે. સામાન્ય રીતે પરિવર્તી વાહિપુલો કેન્દ્રમાં સ્થિત વાહિપુલો કરતાં નાના હોય છે. અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે અને વાહિપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવરો આવેલા હોય છે. પૃષ્ઠવક્ષીય દ્વિદળી પર્ણ ડેસ્ટ્રીવન્ટલ ડાયકોટિલેડોનસ લીફ. પૃષ્ઠવક્ષીય પર્ણનો અનુપ્રસ્થ છેદ તેના પર્ણફલક લેમિનામાં મુખ્યત્વે અધિસ્તર, મધ્યપાર્ણપેશી અને વાહકતંત્ર જેવા 3 મુખ્ય ભાગો દર્શાવે છે. અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટી ઉપરી અધિસ્તર એડિક્સલ એપિડર્મિસ અને પર્ણની નીચેની સપાટી અધઃ અધિસ્તર એબિક્સલ એપિડર્મિસ ને ઢાંકે છે અને સ્પષ્ટ કોન્સ્પિક્યુઅસ ક્યુટિકલ ધરાવે છે. સામાન્ય રીતે અધઃ અધિસ્તર અપક્ષીય અધિસ્તર એ ઉપરી અધિસ્તર અભ્યક્ષીય અધિસ્તર કરતાં વધારે પર્ણરંધ્રો ધરાવે છે. એટલે કે અધઃ અધિસ્તરમાં ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંધ્રોની સંખ્યા વધારે છે. પછીથી કદાચ વાયુરંધ્રોનો અભાવ પણ હોઈ શકે છે. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચેની પેશીને મધ્યપર્ણપેશી મેસોફાઇલ ટિશ્યુ કહે છે. મધ્યપર્ણપેશી કે જે હરિતકણો ધરાવે છે તથા મૃદુતક કોષોની બનેલી છે અને પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. તે 2 પ્રકારના કોષો ધરાવે છે: મૃદુતકીય લંબોતક પેલિસેડ પેરેન્કાઇમા અને મૃદુતક શિથિલોતક સ્પોન્જી પેરેન્કાઇમા. ઉપરી અધિસ્તર તરફ મૃદુતકીય લંબોતક એ લંબાયેલા કોષોની બનેલી છે, જેઓ અનુલંબ રીતે અને એકબીજાને સમાંતરે ગોઠવાયેલા છે. અંડાકાર કે ગોળ અને શિથિલ રીતે ગોઠવાયેલી મૃદુતકીય શિથિલોતક એ લંબોતક કોષોની નીચે સ્થાન પામેલી છે અને અધઃ અધિસ્તર
લોઅર એપિડર્મિસ સુધી વિસ્તરિત છે. આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાત અવકાશો આવેલા છે. વાહક તંત્રમાં વાહિપુલો સમાવિષ્ટ છે કે જેઓ શિરાઓ વેનિશ અને મધ્ય શિરા મિડરીબ માં જોઈ શકાય છે. વાહિપુલોનું કદ એ શિરાઓનો કદ પર આધારિત છે. દ્વિદળી પાર્ણોના જાલાકાર શિરાઓનો વિન્યાસ રેટિક્યુલર વેનેશનમાં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે. વાહિપુલો જાડી દિવાલોવાળા પુલકંચુક કોષો બંડલ સેટ સેલ્સ ના સ્તરોથી આવૃત ઘેરાયેલા હોય છે. આકૃતિ જોઈએ અને વાહિપુલમાં જલવાહક પેશીનું સ્થાન શોધીએ. સમદ્વિપાર્શ્વ એકદળી પર્ણો. સમદ્વિપાર્શ્વ પર્ણની અંતસ્થ રચના એ પૃષ્ઠવક્ષીય પર્ણોની અંતસ્થ રચનાની સરખામણીએ ઘણી રીતે સમાનતા ધરાવે છે. તે નીચે મુજબના લાક્ષણિક તફાવતો પણ દર્શાવે છે. સમદ્વિપાર્શ્વ પર્ણોમાં પર્ણરંધ્રો એ અધિસ્તરની બંને સપાટી પર આવેલા હોય છે. લગભગ સરખા વાયુરંધ્રો. મધ્ય પર્ણપેશી એ મૃદુતકીય લંબોતક, પેલિસેડ અને શિથિલોતક સ્પોન્જી નથી. તૃણ ઘાસમાં ઉપરી અધિસ્તરમાં શિરાઓથી ઘેરાયેલ અધિસ્તર સહિતના પ્રદેશોમાં કેટલાક કોષો મોટા, ખાલી અને રંગહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થાય છે, જેમને ભેજગ્રાહી કોષો બોલીફોર્મ સેલ્સ કહે છે. જ્યારે પર્ણો ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે ભેજયુક્ત વાતાવરણમાં તેઓ પાણીનું શોષણ કરીને આસુન ટુર્ગીડ બને છે અને પર્ણ સપાટી વિસ્તૃત ખુલ્લી થાય છે. જ્યારે શુષ્ક વાતાવરણમાં તેઓ પાણી ગુમાવી ઢીલા નરમ થાય છે. પાણીનો વ્યય અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટળાવવામાં ક્લુર ઇનવર્ડ સહાયક બને છે. એકદળી પર્ણોમાં સમાંતર વિન્યાસ પેરેલલ એક સરખા કદના વાહિપુલો મુખ્ય શિરાઓ સિવાય પ્રતિબિંબિત કરે છે, જે પર્ણના લંબરૂપ છેદ વર્ટિકલ સેક્શનમાં જોઈ શકાય છે. દ્વિતીય વૃદ્ધિ સેકન્ડરી ગ્રોથ. અગ્રીય વર્ધનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકારની લંબાઈમાં વૃદ્ધિ થાય છે, જેને પ્રાથમિક વૃદ્ધિ એટલે કે પ્રાઇમરી ગ્રોથ કહે છે. પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓ ઘેરાવ એટલે કે ગ્રીથમાં વધારો દર્શાવે છે. ઘેરાવામાં થતા આ વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે. દ્વિતીય વૃદ્ધિમાં બે પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ એટલે કે લેટરલ મેરિસ્ટેમ ભાગ લે છે. વાહિએદા એટલે કે વેસ્ક્યુલર કેમ્બિયમ અને ત્વક્ષેદા એટલે કે ક્રોક કેમ્બિયમ. વાહિએદા વેસ્ક્યુલર કેમ્બિયમ વર્ધનશીલ સ્તર કે જે વાહક પેશીઓ જલવાહક એટલે કે ઝાયલેમ અને અન્નવાહક એટલે કે ફિલોમ ના નિર્માણ માટે જવાબદાર છે, તેને વાહિએદા કહે છે. તરુણ પ્રકારમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓ એટલે કે પેચીસમાં તેની હાજરી હોય છે. ત્યારબાદ તે સંપૂર્ણ વલય એટલે કે રિંગમાં પરિણમે છે. એધા વલયનું નિર્માણ ફોર્મેશન ઓફ કેમ્બિયલ રિંગ. દ્વિદળી પ્રકારમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે. તેને અંતઃપૂલીય એટલે કે ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ એધા કહે છે. મજ્જાંશુ કે મજ્જા કિરણોના કોષો અંતઃપૂલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપૂલીય એધા એટલે કે ઇન્ટ્રાફેસ્ક્યુલર કેમ્બિયમ નું નિર્માણ કરે છે. આથી અંતઃપૂલીય એધા અને આંતરપૂલીય એધા અથવા એધા વલયની ક્રિયાશીલતા જોડાઈ સળંગ એધા વલય એટલે કે કેમ્બિયમ રિંગનું નિર્માણ કરે છે. એધા વલયની ક્રિયાશીલતા એક્ટિવિટી ઓફ કેમ્બિયલ રિંગ. એધા વલયની ક્રિયાશીલતા સક્રિય એટલે કે એક્ટિવિટી બનતા અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિગવર્ધી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે. સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ
વધુ ક્રિયાશીલ હોય છે, જેને પરિણામે દ્વિતીયક અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેઓ સંગઠિત જથ્થો એટલે કે કોમ્પેક્ટ માસ બનાવે છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકારનો મુખ્ય ભાગ બને છે. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દાબ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાય એટલે કે ગ્રેડ્યુઅલી ક્રસ્ટ થઈ જાય છે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ એટલે કે યથાવત રહે છે. એધા કેટલીક જગ્યાએ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકમાંથી પસાર થતી અર્ય દિશામાં લંબાયેલી મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ એટલે કે નેરો બેન્ડ્સ બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જા કિરણો છે.